આજે તો સવારમાં લાઈટ જતી રહી છે એટલે એની બિચારાની ઊંઘ ડિસ્ટર્બ થઈ ગઈ છે. અને આ આમચૂર છે ને આપણે સુકવ્યું હતું પણ એકદમ ક્રિસ્પી જેવું નથી થતું. અચાનક મારી ધનવેલ કેમ સુકાવા લાગી છે. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. આજે તો સવારમાં લાઇટ જતી રહી છે. હવે કેટલા વાગે આવે એનો ખ્યાલ નહીં. ઋષભને કાલે નાઇટ શિફ્ટ હતી તો સવારે આવીને સૂતા નથી. સૂતા એને તો 1-2 કલાક જ થયા છે. લાઇટ જતી રહી એટલે એની બિચારાની ઊંઘ ડિસ્ટર્બ થઈ ગઈ છે. ગઈકાલે આપણે બધું લાવ્યા હતા ને માર્કેટમાંથી, મતલબ ગ્રોસરી, એમાંથી જીરું, વરિયાળી, સિંગદાણા એ બધું સાફ કરીને પેક કરીને મૂકી દીધું છે. અને હજી જે અમુક વસ્તુ છે એ બધી બાકી છે. જો આપણે ચોખાના પૌવા લાવ્યા હતા એ હજી ચાળવાના બાકી, ચાળીને આપણે પેક કરવાના છે. રાઈસ મંગાવ્યા હતા એ સાફ કરીને મૂકવાના છે. અને આપણે વડતાલ ગયા હતા ને તો મોરૈયો લાવ્યા હતા તો મોરૈયો પણ સાફ કરીને ભરવાનો છે. આ ત્રણેય કામ આપણે આજે પતાવવાના છે. આમચૂર છે ને આપણે સુકવ્યું હતું પણ એકદમ ક્રિસ્પી જેવું નથી થતું, ખબર નહીં કેમ. એટલે હું દરરોજ સૂકવું છું પણ હવે મને એવું લાગે છે કે ક્રશ કરી નાખવું પડશે અને કેમ કે ઢીલું જ રહી છે. જો આવું ઢીલું જ રહી છે. અને જક્ષુભાઈ અહીંયા આવી ગયા છે બલૂન લઈને. હે જક્ષુ, બ્લુ બલૂન લાગી ગયા છે 11 અને હું આવી ગઈ છું કિચનમાં, કેમ કે બપોરની રસોઈ અને સાંજનું ટિફિન બંને બનાવવાનું છે. તો ત્યારે આપણે ફટાફટ શાકની પ્રિપેરેશન શરૂ કરી દઈએ અને પછી લોટ બાંધી દઈશું. અહીંયા ટિફિનમાં મોકલવા માટે આપણે દૂધી બટેકા સુધારી લીધા છે. દૂધી બટેકાનું શાક બનાવવાના છે અને બપોરે બનાવવાના છે ગુવારનું શાક અને રોટલી. 11:15 થઈ ગયા છે અને અહીંયા જો જક્ષુભાઈ શું કરે છે ને એ હું તમને બતાવું. એ કલરથી રમી રહ્યો છે. અમે આને મણિયા કલર કહેતા હતા. તમે લોકો એને કયા કલર કહો છો એ કહેજો કોમેન્ટ કરીને. અને અહીંયા વૃષભે છે ને એને ડ્રોઈંગ બધા બનાવી દે છે 1 by 1 અને એ કલર અંદર કરતો જાય છે. જો કે એને હજુ આવડતું તો નથી. જક્ષુને જો આ પાઉચની અંદર છે ને આખી કીટ આવી હતી, પેન્સિલ, કલર ને એ બધું. તો કલર આવી ગયા છે. ભાઈ અહીંયા જો ડ્રોઈંગ કરવા લાગ્યા છે. હે જક્ષુ, તને ડ્રોઈંગ કરવું ગમે છે? તને ડ્રોઈંગ કરવું ગમે છે? હા, પેલા અહીંયા એપલ ની અંદર કલર કરો. ચલો. હજુ જક્ષુ તો સ્કૂલમાં નથી બેઠો પણ ત્યાં સુધીમાં એને છે ને કેટલી પેન્સિલ ને સ્કેચ પેન ને કલર્સ ને એ બધું આવી ગયું છે, બહુ બધું. જક્ષુભાઈ ડ્રોઈંગ કરે છે ને ત્યાં સુધીમાં આપણે દૂધીનું શાક તો વઘારી લીધું છે અને હવે ગુવારનું શાક વઘારી લઈએ. પછી આપણે રોટલી અને ભાખરી, પહેલાં ભાખરી બનાવી લઈએ પછી રોટલીનો લોટ બાંધી દઈશું. અહીંયા અમારું દૂધીનું શાક બની ગયું છે અને ચોળવાનું છે એટલે આપણે બટેકા છે ને એને મેશ કરી દીધા છે એટલે ગ્રેવી ઘાટી બની જાય. અહીંયા રોટલીનો લોટ બંધાઈ ગયો છે, ભાખરી થઈ ગઈ છે અને અહીંયા ગુવારનું અજમાવાળું શાક બનીને રેડી થઈ ગયું છે. કોણ ગુવારનું શાક કરે તો એની અંદર અજમા નાખે છે એ મને કોમેન્ટ કરીને કહેજો. જો કે હું સુરત હતી ત્યારે મારા મમ્મી નાખતા કે નહીં એ મને ખ્યાલ નથી, કેમ કે બપોરના ટાઈમે તો હું જનરલી ઘરે ના આવું, જોબ પર જતી રહેતી એટલે. અને અહીંયા આવીને પછી વૃષભે મને એ આદત પાડી દીધી છે કે આપણે ગુવારનું શાક બનાવીએ ને તો એની અંદર અજમા નાખવાના સાચેમાં સારા લાગે છે. લાઇટ જતી રહી હતી એટલે કપડાં ધોવાનું લેટ થઈ ગયું છે અને આપણે કપડાં ધોવાઈ ગયા છે. તો ચલો ફટાફટ સૂકવી દઈએ. ભગવાનનો થાળ બનીને રેડી છે તો ચાલો ભગવાન જમાડી લઈએ. ગુવારનું અજમાવાળું શાક, છાશ, કાગડા કેરી, રોટલી. જમો જમો રે પ્રભુ. અચાનક મારી ધનવેલ કેમ સુકાવા લાગી છે કે આ એક જ ડાળી સુકાણી છે, બાકી બધી લીલી જ છે. બધી એક સાથે જ વાવેલી છે પણ જો આ એક ડાળી છે ને એ સુકાવા લાગી છે. જોવું પડશે, એના રૂટ્સ અલગ નથી થઈ ગયા ને. બાકી પાણી તો બધાને એક સાથે જ પવાતું હોય. જો અહીંયા આ છે ને એ જ ડાળી લાગે છે. મને લાગે છે કે આ એક ડાળી છે ને એ આખી સુકાઈ ગઈ હોય એવું. હવે આપણે અહીંયા પહેલાં જોઈએ કેમ છે. જો અલગ થઈ ગઈ હશે ને તો આપણે કંઈક ને કંઈક ઈલાજ કરવાની ટ્રાય કરીશું. બાકી જો બધા પાંદડા મસ્ત એકદમ લીલા છે. અને આ ડાળી છે ને એ તો બહુ જ ઊંચી થઈ ગઈ છે ને એને મેં અંદર જ વીંટાળી દીધી છે. એકદમ મસ્ત મની પ્લાન્ટ થઈ ગયો છે. એવું જ હતું. જો અહીંયાથી આ અલગ થઈ ગયું હતું, ખબર નહીં કઈ રીતે તૂટી ગઈ હતી પણ અલગ થઈ ગયું હતું ને એટલે આખી સુકાઈ ગઈ છે. કંઈ નહીં, હવે આપણે જવા દઈએ. સવારે હજી ક્લીન કરી છે ને તો કેટલી ડસ્ટ આવી ગઈ છે બાલ્કનીમાં. અમે લોકો ગઈકાલે ગ્રોસરી લેવા ગયા ને તો મને એક અહીંયા કામની વસ્તુ મળી ગઈ છે.
અને એ પણ જો જસ્ટ 19 રૂપીસમાં છે. 51 રૂપિયાની માર્કેટ પ્રાઇસ છે અને 19 રૂપિયામાં જ મને પડી છે, તો મને બહુ સારી પ્રાઇસમાં મળી ગયું હતું. આમાં એવું છે કે આની અંદર છે ને તમારે પાણી ભરવાનું, અને પાણી ભરાઈ જાય ને એટલે ફ્રોઝન કરી દેવાનું, એટલે બરફ થઈ જાય. પછી આ કેપ કાઢી નાખો ને એટલે ફેસ ઉપર તમે રબ કરી શકો છો. એટલે હવે આપણે રાઈસ વોટર છે ને આના અંદર ભરી દેવાનું અને એને ફ્રોઝન કરીને પછી રાઈસ વોટરનો ક્યુબ આપણે ઘસતા નહીં, આની અંદરથી ભરીને આપણે ઘસીશું. વૃષભ જતા રહ્યા છે જોબ પર અને જક્ષુને સુવડાવી દીધો છે. તો ચાલો હવે એડિટિંગનું કામ પતાવી દઈએ. તને ગમે છે આ કલર્સ? હા, મને પેન્સિલ બહુ ગમે છે, પણ તે ઊંધું ગોઠવ્યું છે દીકા. આમ ન ગોઠવવાનું હોય, આમ ઊભા ગોઠવવાના હશે. બધા એવી રીતે કરી નાખ. ચલો હવે આમાં ભરી દેવાની છે. એમાં ભરાઈ દેવાનું છે. હજી અહીંયા 2 કલર્સ તો બાકી રહી ગયા છે. આ 2 કલર્સ અંદર નાખી દે. જક્ષુભાઈને ગઈકાલે કલર્સ આવ્યા છે ને એટલે જો આ રમકડાનું બાસ્કેટ છે ને આખું એમને પડ્યું છે. એક પણ રમકડું એણે નથી ફેલાવ્યું, ખાલી બેટ લઈને રમતો હતો. અને સવારથી આ કલર્સ અને આ પાઉચ 2થી જ રમે છે. ચલો ભાખરી ખાઈ લીધી, પછી આપણે મમ્મ ખાવાનું છે બીજું. પછી આપણે ટાટા જવું છે ને નીચે રમવા, લસરપટ્ટી ઈચા ખાવા. જમીને ફ્રી થઈ ગયા છે અને હવે 9:15 જેવું થયું છે. ને ચાલો હવે નીચે જઈએ થોડી વાર, કેમ કે બહુ મસ્ત ઠંડો પવન આવે છે, તો થોડી વાર ફ્રેશ થઈ આવીએ. ચાલો બધા આઈસ્ક્રીમ ખાવા માટે. તો આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.